મહીપતસિંહ ફાઉન્ડેશન આજે ચોથો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે। 101 દીકરીઓ જે પ્રભુતાના માંડવે પગલા મારી રહી છે, ત્યારે મહીપતસિંહ બાપુએ 2 જ મહિના પહેલા ગુર્જર ગતનામના માધ્યમથી પણ જાણ કરી હતી। 101 દીકરીઓના જે લગ્ન થવા જઈ રહ્યા છે ને, ધામધૂમથી થવા જઈ રહ્યા છે, અને બાપુ આજે વચન પૂરું થવા જઈ રહ્યું છે। શું કહેશો? વચન તો હવે નવું વચન આપીશું કે ભાઈ 101 થી ધરાવવા નથી, હવે 501 નું ટાર્ગેટ લેવાનું છે। 154 દીકરી આજે પૂર્ણ થશે, અને જેમ નક્કી કર્યું હતું કે આવનાર 2 વર્ષની અંદર આપણે 5000 દીકરીઓ ભણાવવાની છે મા બાપ વગરની। સો એવી તમામ જાતિ તમામ સમાજની મા બાપ વગરની દીકરીઓ માટે અમે બેઠા છીએ। આપણો ફેસબુક સમાજ, આપણો ફેસબુક મીડિયા અને આપણું આખું વર્લ્ડ આપણા સપોર્ટરો બેઠા છે। સો ચિંતાનો વિષય નથી, તમે લગ્નની તૈયારી કરો, બાકી બધું અમે જોઈ લઈશું। બાપુ, કહી શકાય આજે દેશભર અને ગુજરાતભરમાંથી ગામે ગામથી સ્વયંસેવકો જાણી જોઈને ચાલીને આવ્યા છે। બિલકુલ, એ અદ્ભુત છે, અદ્ભુત છે। ગઈકાલ રાતથી જ હું જોઈ રહ્યો છું। ગઈકાલ રાત્રે લગભગ 8 વાગ્યાથી જે મહેમાનો અને જે યુવા મિત્રો સપોર્ટ આપવા માટે, સેવા આપવા માટે દૂર દૂરથી જે લોકો આવ્યા, રાત્રે 2 વાગે, 3 વાગે, 4 વાગે, સવારે 6 વાગ્યાના આખો દિવસ આખા ગુજરાતમાંથી અંદાજિત 7 થી 8 હજાર યુવાઓ આખા ગુજરાતમાંથી ફક્ત સેવા આપવા આવ્યા છે। સો આ એક ઇતિહાસ બતાવે છે કે ખૂબ પ્રેમ આપી રહ્યા છે લોકો આપણને। તો ચાલો બસ થોડીક જ ક્ષણોમાં અત્યારે મહીપતસિંહ ફાઉન્ડેશનમાં 101 દીકરીઓના જે યુગલોના લગ્ન થવા જઈ રહ્યા છે, તેમાં આપણે સૌ પણ સહભાગી બનીએ।